કે જ્યારે એનપીટી આવ્યું હતું, ઓકે, ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી, પરમાણુ અપ્રસાર સંધિ જ્યારે 69 માં આવી સાઇન કરવામાં, ત્યારે એની વિરુદ્ધમાં, તો બધું આપણે બહુ લાંબો પ્રશ્નનો જવાબ ના થાય એટલે ટૂંકમાં લખ્યું. મેં કીધું જેટલું નોલેજ હોય બધું જ નાખી દેવાનું, ત્યારે જ એને રિઝલ્ટ મળવાનું કે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટીની વિરુદ્ધમાં જ્યારે ભારત આવી પરમાણુ ભેદભાવકારી નીતિનો વિરોધી છે, એની વિરુદ્ધમાં ભારતે શું કર્યું? 1974 માં પોખરણ 1 ઓપરેશન સ્માઇલિંગ મુદ્દા પર જ્યારે પીટીબીટી બાદ સીટીબીટી, પેલા તો પાર્શિયલ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રીટી, એના બદલે આવ્યું સીટીબીટી, કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રીટી 1996 માં સાઇન કરવા માટે આવ્યું. ભારતે બંને ઉપર ચાર જ દેશ છે જેને સાઇન નથી કરી. ભારતે એનપીટી પર સાઇન નથી કરી, ભારતે સીટીબીટી પર સાઇન નથી કરી, પાકિસ્તાને નથી કરી. તો ભારતને પૂછવામાં આવે વિશ્વમાં, આઈઆર માં, ઇન્ટરનેશનલ રિલેશનમાં, કે તમે કેમ સાઇન નથી કરતા? તો ભારત ડંકે કી ચોટ પર શું કહે છે કે અમે આ પ્રકારના ડિસ્ક્રિમિનેશનરી પોલિસીના ઘોર વિરોધી. આમ ન્યુક્લિયર 5 કન્ટ્રીઝ ખાલી ન્યુક્લિયર એક્સપ્લોઝન કરી શકે અમે સ્વીકારીશું જ નહીં. પાકિસ્તાનને પૂછવામાં આવે કે તમે કેમ સાઇન નથી કરતા? એ શું કહે છે? કારણ કે ભારત નથી કરતું. બરાબર છે? તો કહેવાશે કે સીટીબીટી ની વિરુદ્ધમાં ભારતે પોખરણ 2 11 મે 1998 ના દિવસે ઓપરેશન શક્તિ કરીને પણ દેખાડ્યું અને વિશ્વને ફરીથી સંદેશો આપ્યો કે અમને અમારી સાર્વભૌમિકતા સાથે કોઈ જ ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરે.